નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હવે આજે એક આપણે ટોપિક લઈને આવ્યા છીએ કે જિલ્લા ફાળવણી. જે આપણે 5 જિલ્લા સિલેક્ટ કર્યા હતા એમાંથી આપણને હવે અલગ અલગ જિલ્લા બધાને ફાળવવામાં આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. જેને પોતાનો વતનનો લાભ મળ્યો છે એને ખૂબ ખૂબ અભિનંદન. અને જેને નજીકના જિલ્લા મળ્યા છે બહુ ચિંતા કરવાની જરૂર નથી. માણસો અત્યારે દોડે છે એટલે આપણે સેફ થઈ ગયા છીએ. હવે આ જિલ્લો મળ્યો એ જે જિલ્લો મળ્યો આપણે ખુશ રહેવાનું છે, બરાબર. એ આપણને મળી ગયું છે હવે, એટલે હવે સ્વીકારી લેવાનું. પછી કોઈ આમાં ચિંતા કરવાની કોઈ કાંઈ બાબતની વાત નથી. હવે આગળ આપણે વાત કરીએ કે એક કોમેન્ટ જરી કરી દેજો કે કોને કયો જિલ્લો મળ્યો, પોતાનો જિલ્લો મળ્યો કે બાજુનો જિલ્લો મળ્યો, બીજો જિલ્લો મળ્યો, ત્રીજો જિલ્લો મળ્યો. હવે આ જિલ્લા ફાળવણીમાં કઈ રીતના છે કે ઘણા કહેતા છે મારા મિત્રને મારી કરતાં ઓછા માર્ક છે તો એને પોતાનો જિલ્લો મળ્યો. પણ એમાં જે કેટેગરી હોય પછી એની ઉપર થોડું ડિપેન્ડ રહેતું હોય છે કે તમે વધારે માર્ક તમારા હોય એટલે તમે તમારી કેટેગરી મૂકી અને જનરલ કેટેગરીમાં જતા રહ્યો છો. એટલે તમે જે જનરલની સીટમાં આવો છો એટલે તમારું પછી જે મેરિટ લિસ્ટ બને, જે જિલ્લા વાઇઝનું લિસ્ટ બને એમાં તમે જનરલના લિસ્ટમાં આવી જાઓ છો. એટલે ઘણી વખત આપણે 1 માર્ક વધારે આવતો હોય ને તો આપણે એ લોસ જતો હોય. એ લોસ જાય એ આપણને કોઈ તકલીફ નથી, એ આપણને જિલ્લામાં થોડીક આગળ પાછળ થઈ જાય. પણ આપણને નોકરી અત્યારે મળી ગઈ છે, બહુ સારી વાત છે. કારણ કે ગામ આખું દોડે છે, હજી દોડ ચાલુ છે, પણ આપણે સેફ થઈ ગયા છીએ અને આપણે હવે આગળની તૈયારી કરવાની છે, બરાબર. હાલો, જિલ્લા ફાળવણી થઈ ગઈ છે. એક કોમેન્ટ કરી દેજો અને વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જે બાકી હોય કરી દેજો. આપણે નવી નવી માહિતી લેતા હોઈશું. હવે એક મિત્રની કોમેન્ટ હતી કે સાહેબ બદલી, એટલે ભાઈ હજી તમે હાજર નથી થયો ત્યાં બદલીની વાત લાવી નાખી. આપણે હજી જિલ્લામાં હાજર થયા નથી, જિલ્લો જોયો નથી, જિલ્લામાં નોકરી કરી નથી. ઘણી વખત તમારો પોતાનો જિલ્લામાં નોકરી કરવા કરતાં બાજુના જિલ્લામાં નોકરી કરવી બહુ સરસ વાત હોય છે. આગળ જતા તમને બધી વાત સમજાય છે, બરાબર. એટલે હજી તમે બદલી, તમે હજી ઓલા કે એમ તળાવમાં હજી તમે પાણી આમ અડ્યા હતા કે એટલું બધું ઠંડુ, હજી તમે અંદર પડ્યા નથી, નાયા નથી, ત્યાં તમને કેમ ખબર પડી જાય. એટલે બહુ ચિંતા નહીં કરો. અને જે પણ જિલ્લો આવ્યો એ યોગ્ય જિલ્લો આવેલો છે, એ આપણું લખાઈ ગયેલું હોય એમ કહો તોય હાલે, બરાબર. એ જિલ્લામાં તમારું જ્યાં સુધી અંત પાણી છે ને ત્યાં સુધી તમે રહેશો, પછી પોતાના જિલ્લામાં પાછા આવી જશો. બદલી થઈ જાય છે. કઈ રીતના બદલી થાય, આંતર બદલી કઈ થાય, પતિ પત્નીના કિસ્સામાં કઈ રીતના બદલી થાય, બધું આપણે કહીશું. અને એક આની અંદર આપણે એક દિવસ ગોઠવીશું કે ભાઈ જેને બદલી કરવી હોય એ કઈ રીતના બદલી થાય એનું એક નાનું બનાવી દઈશું આપણે, બરાબર. હવે આગળ શું કરવાનું છે એ આપણે જાણવાનું છે. જે જિલ્લા ફાળવણી થઈ ગઈ છે બધાને, અને કોકને પહેલો જિલ્લો મળ્યો છે, કોકને બીજા નંબરનો જિલ્લો મળ્યો, કોકને ત્રીજા નંબરનો જિલ્લો મળ્યો. જે પોતાની કેટેગરી મૂકીને જનરલમાં જતા રહ્યા એને 4થો 5મો જિલ્લો મળ્યો છે. આ રીતના જિલ્લા ફાળવણી થઈ છે, બરાબર છે. બધાએ પોતપોતાના જિલ્લા જોઈ લીધા છે. એટલે હવે તમારે એક બોન્ડ બનાવવાનો આવશે, જેમાં જે આપણો બેઝિક પગાર હોય ને એને કરતાં 3 ગણો બોન્ડ બનાવવાનો આવે. એ બોન્ડ શું કામ બનાવવામાં આવે? હવે આપણે ટ્રેનિંગમાં જઈશું અને તમે કદાચ ટ્રેનિંગ મૂકીને આવતા રહ્યો તો તમારે બોન્ડના પૈસા ભરવા પડે. એનું કારણ એ છે કે ટ્રેનિંગનો સરકાર ખર્ચો કરે છે. તમને ટ્રેનિંગના કોઈ અલગથી પૈસા નથી દેવામાં આવતા, અથવા આપણે કોઈ પે નથી કરવાના આવતા કે અમને ટ્રેનિંગ આપો. એની માટે આપણે કોઈ પે નથી કરવાનું હતું, પણ ત્યાં જે સ્ટાફ હોય એ લોકોને સરકાર પગાર તો આપશે. એટલે તમે ટ્રેનિંગ મૂકીને કે તમે 3 વર્ષની અંદર કોઈ પણ બીજી નોકરીમાં જતા રહેશો તો પણ બોન્ડની રકમ તમારે ભરવાની થતી હોય ઘણી વખત. અને તમે અગાઉ જો એની પરમિશન લઈ લો, એ આપણે જાણ કરશું કઈ રીતના પરમિશન લેવાની, બધી ટોટલી આપણે માહિતી આપશું. કે તમે બીજી તૈયારી કરતા હો તો તમે અંદરથી એક એની એપ્લિકેશન આવે, એ આપણે એપ્લિકેશન કરાવડાવશું. કે એપ્લિકેશન આપી ગયો તમે આપણે જે તે તમારા ડિપાર્ટમેન્ટ હોય એમાં, તો તમે જે એક્ઝામ પાસ કરો પછી એ એપ્લિકેશન સાથે જોડી ગયો તો તમારે બોન્ડ નથી ભરવો પડતો. પણ એવી કોઈ એપ્લિકેશન ન કર્યું તો તમારે આ બોન્ડ ભરવો પડે. એટલે પહેલા બોન્ડ બનાવવાનો આવશે એક, પછી તમારું જે સ્થાનિક પોલીસ સ્ટેશન હશે
ત્યાંનું તમારે એનઓસી એક કઢાવવું પડશે, જેને તમારે ચારિત્ર પ્રમાણપત્ર કહેવાય, કે તમે આજ સુધીમાં કોઈ ક્રિમિનલ કામ કર્યું નથી, તમારું કોઈ એફઆઈઆર એવું તમારી ઉપર કોઈ છે નહીં, કે પોલીસ સ્ટેશનમાં તમારે કોઈ આવો કોઈ ખરાબ રેકોર્ડ છે નહીં. એ માટેનું તમારું આધાર કાર્ડ ઉપરથી પેલું ચેક કરશે અને જોશે કે ભાઈ કમ્પ્લીટ છે તમારું કામ, કાંઈ તકલીફ નથી, એટલે તમને એનઓસી તરત કાઢી આપશે. એનો કંઈક સ્ટેમ્પ બનાવવાનો આવે છે, હવે થોડોક સુધારો થયો એટલે સ્ટેમ્પ એક માગે છે, એ બનાવી નાખવાનો. એટલે આ 2 વસ્તુ તમારે થાય. પછી આવશે તમારું મેડિકલ. આ સાથે સાથે જ તે મેડિકલ આવશે. એટલે આ જે 28 તારીખ સુધીમાં તમારું આ બધું કામ કમ્પ્લીટ કરી દેવાનું છે. 28 ફેબ્રુઆરીમાં તમારું જે મેડિકલ આવશે એ તમે જ્યાં જિલ્લામાં હાજર થશો ત્યાં તમને 1-2 દિવસમાં તમને ત્યાં રાખશે અને તમારું આખું મેડિકલનું આયોજન કરશે. આપણે મેડિકલ માટેનો એક વિડીયો મૂકેલો છે, બરાબર છે, એ જેને જોતો હોય આપણા પ્લે લિસ્ટમાં જઈને વિડીયો ચેક કરી લેજો કઈ રીતના મેડિકલ આવે છે, બરાબર. બહુ ડરવાની જરૂર નથી, આપણે મેડિકલનો આખો કમ્પ્લીટ વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. એટલે આ 3 વસ્તુ હવે તમારે કરવાની રહેશે. અને હા, હવે કોઈ મેડિકલ થાય ત્યાં સુધી કાંઈ ભાગદોડ વધારે કરવી નહીં, એ તો આપણે પહેલાંય કીધેલું છે. પણ હવે બાકી રહ્યું તો તમે જ્યારે હાજર થઈ જશો, તમારું મેડિકલ કમ્પ્લીટ થઈ જશે, પછી તમને રાખવામાં આવશે 0 વીકમાં. 0 વીકમાં તમારો પગાર ચાલુ થઈ જાય. મેડિકલ કમ્પ્લીટ થાય, તમને હાજર કરી દેશે, એટલે તમારો પગાર ચાલુ થઈ જાય 0 વીકમાં. પછી તમને મોકલશે ટ્રેનિંગમાં. પછી કઈ રીતના ટ્રેનિંગ આવશે, ક્યાં ટ્રેનિંગ આવશે, કયા જિલ્લામાં ટ્રેનિંગ આવશે, એ માટેનો એક આપણે ટ્રેનિંગ બાબતનો આપણે એક વિડીયો, જો બધા મિત્રો કહેતા હોય કે ટ્રેનિંગનું ધમાલ કરતો એક વિડીયો મૂકો સાહેબ, તો આપણે ટ્રેનિંગનો ધમાલ કરતો એક વિડીયો મૂકશું, જેમાં તમને મજા પડી જાય. અને ટ્રેનિંગમાં આપણે બધાને મજા જ કરાવવાની છે. 15 દિવસે આપણે ટ્રેનિંગના વિડીયો મૂકશું અને જે મોજ કરતા હોય બધા મિત્રો આપણને કોમેન્ટ હામી કરશો કે સાહેબ અમે આ ટ્રેનિંગ કરવી છે, સાહેબ અમારે આ મસ્તી થઈ છે, એવી કોમેન્ટ કરશું. આપણે 15 દિવસે એક ટ્રેનિંગના વિડીયો મૂકશું, ટ્રેનિંગમાં મોજ કરાવશું. કારણ કે આપણે 48 મહિના ટ્રેનિંગ કરેલી છે. એસઆરપીની ટ્રેનિંગ કરી, જેલની, આરામની અને અનારામની બધી ટ્રેનિંગ આપણે કરી લીધેલી છે. એટલે કઈ ટ્રેનિંગમાં ક્યાં મજા લેવાની આપણે બધું શીખવાડશું અને મજા કરાવશું. ટ્રેનિંગમાં થોડીક તકલીફ પડશે, પણ એના રસ્તા આપણે કાઢશું બધા, બરાબર. હવે તમારો ટ્રેનિંગ આ 0 વીકમાં તમારો પગાર ચાલુ થઈ જશે, પણ એમાં તમારે રજા પગાર નહીં મળે. ઘણા મિત્રો હવે શું કરવાનું છે, એટલે એ તમારું સ્ટેપ બાય સ્ટેપ હવે તમને ફોન આવી જશે, હેડક્વાર્ટરમાંથી તમારે ફોન આવશે કે તમારે આ તારીખે હાજર થવાનું છે. એટલે તમારા જે પણ હજી ડોક્યુમેન્ટ છે બધા કમ્પ્લીટ ફાઇલ હશે તમારી, એ ફાઇલ લઈને તમારે હેડક્વાર્ટર જવાનું છે. અને 1-2 દિવસ રોકાણ થાય એવી વ્યવસ્થા કરીને જ તમે જજો. ઇનકેસ તમને એમ કે તમારે 2 દિવસ રોકાવાનું, ડાયરેક્ટ મેડિકલ કરવાનું છે, તો તમારે કોઈ ભાગદોડ ન રહે. પહેરવા ઓઢવાનું અને ટૂથપેસ્ટ, તમારું જે રૂટીન કાર્ય હોય એ બધી વસ્તુ હવે તમારે ઠેલા મારે જ રાખવાની છે. તમને હેડક્વાર્ટરથી ફોન આવશે અથવા તમને મેસેજથી જાણ કરવામાં આવશે કે તમારી આ જગ્યાએ નિમણૂક થઈ છે અને આ તારીખે તમારે હાજર થવાનું છે, બરાબર. તમને 5-7 દિવસમાં હવે ફોન આવવાનું ચાલુ થઈ જશે. આ રીતના પ્રોસેસ થાય. એટલે તમે ત્યાં હાજર થાવ, તમારી બધી ફાઇલ, તમારા કપડાં બપડા હારે લઈને જ જજો. 2-3 દિવસનું તમને વધારે નહીં રોકે, પછી પાછા ઘરે મોકલી દેશે. અને પછી તમને ડાયરેક્ટ કહે છે કે તમારે આ દિવસે ફાઇનલ હાજર થવાનું છે. એટલે તમારું જે પણ રૂટીન કાર્ય, કપડાં બપડા, નાઇટ ડ્રેસ, ઓઢવાનું, પાથરવાનું, તમારું ઓસીકું, બેડ જે હોય લઈને આવી જાઓ. તમને ત્યાંથી સૂચના આપી દેવામાં આવશે. એટલે હવે આપણે ઓલા કેમ લગ્ન લખાઈ ગયા છે, હવે ખાલી જાન લઈને જવાનું બાકી છે, બરાબર. એટલે હું એટલો ખુશ છું કે ના હવે આપણો એક સંઘ આપણો દ્વારકા પહોંચી ગયો છે. અને જે દોડવાવાળા મારા મિત્રો છે એની માટે એક અમને વિડીયો બનાવવાનો છે કે એ સંઘે આપણે દ્વારકા પહોંચાડવાનો છે, બરાબર. બસ આ રીતના બન્યા રહેજો. નવી આપણે આ રીતના બાબતો લાવ્યા કરશું. અને લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. અને હવે હાજર થઈ જાઓ. કોને કયા જિલ્લા મળ્યા છે એ એક કોમેન્ટ કરી દેજો. અને પછી આપણે જિલ્લા બદલીની વાત આપણે આગળ કંઈક કરશું વ્યવસ્થિત, અને કઈ રીતના જિલ્લા બદલી થઈ શકે એ પણ વાત કરશું. પણ હમણાં અત્યારે 1 વર્ષ 2 વર્ષ તમારે શાંતિથી નોકરી કરવાની છે. કોઈ પણ બીજો વિચાર મગજમાં લાવવાનો નથી. અને પહેલાં અત્યારે તમે હાજર થઈ જાઓ. બધાને મેડિકલ માટે બેસ્ટ ઓફ લક.
મેડિકલમાં કોઈ વિદ્યાર્થીને કોઈ તકલીફ ન પડે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ, બરાબર. અને કમ્પ્લીટ બધા પાસ થઈ જાઓ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.